હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ત્રીજું ચેપ્ટર કોલસો અને પેટ્રોલિયમ. સાચો જવાબ પસંદ કરો વિકલ્પોમાંથી. વૈભવી રસોડામાં ઓછું પ્રદૂષણ થાય તેવું બળતણ વાપરવા ઈચ્છે છે તો તેને કયા પ્રકારનું બળતણ વાપરવાનું સલાહ ભર્યું હોય છે? એલપીજી. આલોકભાઈ ખેડૂત છે, પોતાના ટ્રેક્ટરમાંથી બળતણ તરીકે શેનો ઉપયોગ કરશે? તો કે ડીઝલનો. ત્રીજું, નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવશે? વિદ્યુત, ઇલેક્ટ્રિક વોલ્ટ. સમુદ્રના તળિયે દટાયેલ મૃતદેહોનું વિઘટન થાય નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામે? પેટ્રોલિયમ. નીચે પૈકી કયું વિધાન સીએનજી સાથે સંલગ્ન નથી? ખનિજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે. નીચેનામાંથી કઈ ઉર્જા ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે? પેટ્રોલિયમ ઉર્જા. ખુદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી શામાંથી બને છે? કોલટા. નીચેનામાંથી ખોટું વિધાન જંગલો પુનઃ અપ્રાપ્ય સંસાધન છે? જો ધારીએ તો ન પ્રાપ્ય. વિદ્યાર્થી મિત્રો, તમને વિજ્ઞાનમાં હજી કોઈ પણ સમસ્યા હોય તો ફાઇનલ સરના વિડીયો, સામાજિક વિજ્ઞાનમાં પરેશ સરના વિડીયો, બરાબર, આવી રીતે તમને દરેક શિક્ષકના વિડીયો તમને મળી જશે. ક્યાંથી મળશે સર? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો પરીક્ષા માટે ઉપયોગી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને આપણી એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરવાની. લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે. ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો. ચાલો થોડાક આગળ વધીએ. ટૂંકમાં જવાબ આપો. પહેલું, કુદરતી વાયુના ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો છે એ સરસ રીતે શું કરી શકો છો? તો કે પોઝ કરી શકો છો, બરાબર, અને વિડીયો પોઝ કરી અને તમે સરસ મજાનો એનો જે જવાબ છે એ જવાબ શું કરી શકો છો? તો કે લખી શકો છો. આગળ, કોલગેસ કેવી રીતે બને છે? ત્રીજું, પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય છે? ચોથું, બિટુમિનનો ઉપયોગ જણાવો. પાંચમું, પેરાફિન મીનના ઉપયોગ જણાવો. છઠ્ઠું, અશ્મિ બળતણ એટલે શું? બરાબર, જે વ્યવસ્થિત રીતે તમે લખી શકશો વિડીયો પોઝ કરીને. ત્યાર પછી તફાવત આપો. પહેલું, પુનઃ પ્રાપ્ય સંસાધનો, પુનઃ અપ્રાપ્ય સંસાધનો. ફરીથી પ્રાપ્ત થાય પુનઃ પ્રાપ્ય, ન થાય તો અપ્રાપ્ય. બરાબર, એના સરસ મજાના વિદ્યાર્થી મિત્રો 2 મુદ્દા આપણે લખેલા છે જે વિરોધી છે એ તમારે લખી નાખવાના. ત્યાર પછી એલપીજી સીએનજી ના સરસ મજાના 2 મુદ્દા બંને બાજુ છે જે તમે લખી શકો છો. ત્યાર પછી પુનઃ પ્રાપ્ય અપ્રાપ્યમાં વર્ગીકરણ. આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થતું નથી, પુનઃ પ્રાપ્ય. ઉપયોગથી પ્રદૂષણ થાય, પુનઃ પ્રાપ્ય. હવા અને સૂર્યપ્રકાશ તેના ઉદાહરણ છે, પુનઃ પ્રાપ્ય. કોલસો, પેટ્રોલિયમ, પુનઃ અપ્રાપ્ય. ચાલો, એલપીજી liquefied petroleum gas, CNG compressed natural gas, PCRA the Petroleum Conservation and Research Association, PNG pipe the natural gas અથવા pure natural gas. માગ્યા મુજબ જવાબ આપો. પહેલું, પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવામાં આવે છે તે સમજાવો, જે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. બીજું, કાર્બોનાઇઝેશન પ્રક્રિયા સમજાવો. ત્રીજું, પુનઃ પ્રાપ્ય સંસાધનો વાપરવાથી થતા જે ફાયદાઓ છે ફાયદા જણાવો. વિડીયો પોઝ કરીને લખીતા જજો મિત્રો. કોલટાર છે એના ઉપયોગો જણાવો. ત્યાર પછી ભવિષ્યમાં આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનનો ઉપયોગ કરવો પડશે તે સમજાવો, વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી વાહન ચલાવતી વખતે બળતણની બચત માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ, કાળજી રાખવી જોઈએ એ બી. કોલસો પેટ્રોલિયમની બનાવટમાં શું તફાવત છે, શું ફેરફાર છે તે સમજાવો. ચાલો, ગુજરાતમાં આવેલી રિફાઇનરીની યાદી બનાવો અને એમના ઉપયોગો જણાવો. તો રિફાઇનરી, એમની પેદાશો, ઉપયોગો, રિફાઇનરી, પેદાશો અને ઉપયોગો. તમારી આસપાસ વિસ્તારમાં કયા કયા બળતણનો ઉપયોગ થાય? પેટ્રોલ, સીએનજી, ડીઝલ, ઇલેક્ટ્રિસિટી, બરાબર, તો એની યાદી બનાવો અને એ કયા કયા વાહનો દ્વારા થાય છે વાહનો લખો. ત્યાર પછી ફકરા પરથી પ્રશ્નનો જવાબ. ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો કયા કયા છે? આપણે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ શા માટે વધુ કરવો જોઈએ? સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો ચલાવી શકાય છે?
શું તમે વિચારો છો કે આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ? શા માટે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણું અહીંયા થયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.